નમસ્કાર, જય શ્રી કૃષ્ણ સર્વ વિદ્યાર્થી મિત્રોને. આપ સર્વેનું સ્વાગત છે આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પાઠ 8ની શરૂઆત કરી હતી. અને ગયા વિડીયો લેક્ચરોમાં આપણે સરસ મજાના બંધારણના 2 મુખ્ય લક્ષણોની ચર્ચા કરી, જેમાં હતું સ્વતંત્ર અને નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર, અને બીજી બાબત હતી દ્વિગૃહી પ્રથા, જેમાં આપણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખૂબ જ સરસ રીતે ડીપમાં છે એની ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ વધીએ. એના પછીનો લક્ષણ આવે છે બંધારણમાં સુધારો. વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ છે એ કેવું છે? એક પ્રકારે પરિવર્તનશીલ છે. મતલબ કે એમાં સમયની અનુકૂળતા અનુસાર એમાં ફેરફારો પણ કરવામાં આવે છે. એટલે ફેરફારો થઈ શકે છે. એટલે કે કઈ રીતના ફેરફારો થાય એની આપણે ચર્ચા કરવાની છે, બરાબર. કોઈ પન્નું બાંધી અથવા તો પન્નું તોડી અથવા પન્નું જોડીને કોઈ પણ બંધારણ છે એમાં સુધારો વધારો કરી નથી શકાતો. એની એક પ્રકારની આખી મેથડ છે, પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને આપણે પાલન કરવું પડે છે. તો એ પ્રક્રિયા શું છે એ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરતા કે ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં કેવું છે? પરિવર્તનશીલ છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. અને બંધારણમાં ફેરફારની કલમોને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, અથવા તો 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સમય અને સંજોગો છે એ અનુકૂળતા અનુસાર ગમે એને ચેન્જ થવું પડે છે. તો આ તો બંધારણ છે, અને બંધારણ એ લોકોનું રક્ષણ કરે છે. તો જો લોકોમાં ચેન્જ આવશે, લોકોમાં સમયને ધ્યાન રાખીને બદલાવ આવતા હોય, તો જે એનું રક્ષક છે એવું બંધારણમાં પણ બદલાવ થવો જ જોઈએ. તો બંધારણમાં ફેરફાર કરવા માટેની પણ અમુક જોગવાઈ છે. તો પહેલી જોગવાઈ શું છે? તો કે અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી પણ સુધારો કરી શકાય છે. કોઈ એવો ટોપિક હોય, બરાબર, કે જે અતિ મહત્ત્વનો ન હોય, તો એમાં સાદી બહુમતીથી પણ આપણે શું કરી શકીએ છીએ? સુધારો કરી શકીએ છીએ. આને કહેવાય સાદી બહુમતી. પછી છે અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહો, બરાબર, સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભા, એની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, બરાબર. આપણા બંધારણમાં જે આઈપી છે, એટલે કે ટૂંકમાં લોકસભા અને રાજ્યસભાની ટોટલ સંખ્યાઓ આપી છે, બરાબર. એ ટોટલ સંખ્યાઓની બહુમતી હોવી જોઈએ, બરાબર. બહુમતી એટલે કે 75% કરતાં વધારે મત છે એ બંધારણના સુધારામાં પડવા જોઈએ. અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. એટલે કે તમે જોઈ શકો છો, આને કહેવાય સ્પષ્ટ બહુમતી, બરાબર. પહેલી સાદી બહુમતી, બીજી છે સ્પષ્ટ બહુમતી. સાદી બહુમતીમાં 50% કરતાં પણ વધારે જો હોય મત, તો એ કાયદો છે એ બંધારણનો સુધારો થઈ શકે છે. પણ સ્પષ્ટ બહુમતીમાં તો વિદ્યાર્થી મિત્રો કેટલા? 75% સભ્યો છે એ રાજી હોવા જોઈએ, અને મત પણ એને આમાં આપેલો હોવો જોઈએ. તો જ એ બંધારણનો સુધારો થઈ શકે છે. પહેલી સાદી બહુમતી અને બીજી છે સ્પષ્ટ બહુમતી. ત્રીજીની વાત કરીએ તો કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, કુલ સભ્ય સંખ્યાની એટલે કે 75%, બરાબર. બહુમતી એટલે કે 75%, તેમજ હાજર અને મત આપતા સભ્યોની 2/3 બહુમતી કરતાં અડધા કરતાં પણ વધુ ઘટક રાજ્યોની વિધાનસભાઓ ગૃહોની પણ મંજૂરી જોઈએ, બરાબર. એટલે કે 75% તો જોઈએ જ સેન્સરની, પણ સાથે સાથે જે રાજ્યની વિધાનસભા છે, આ વિધાનસભામાં પણ ફેરફાર માટેના અડધા એટલે કે 50%, એટલે કે તમે જોઈ શકો છો 75% સંસદના લોકો અને વિધાનસભાના 50% કરતાં વધારે લોકો જો હા પાડે તો જ સુધારો થઈ શકે છે. પણ એ ક્યારે સાદી બહુમતી લેવી, ક્યારે સ્પષ્ટ બહુમતી લેવી, ક્યારે વિધાનસભાના રાજ્યોની એટલે કે રાજ્યોની વિધાનસભાના સભ્યોને પણ મત આપો, એ બધી ચર્ચા છે એ એક પ્રકારે કેવો સુધારો છે એના ઉપર રહેલી છે, બરાબર. આપણે બહુ યાદ નથી રાખવાનું. આ સુધારાની પ્રક્રિયા બહુ તમને એટલી ઉપયોગી નહીં આવે, આગળ જતાં કામમાં છે, પણ હાલના તબક્કે તમને એક્ઝામની દ્રષ્ટિએ મહત્ત્વની નથી. આગળ વધીએ તો કે કેન્દ્ર અને રાજ્યોના આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ કરી શકાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો શું કહે છે
કે ન્યાયતંત્રના માળખો, ન્યાયતંત્ર એટલે કે આપણું જોયું સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય ને તો જેટલા રાજ્યો છે ને એ રાજ્યો, એ બધાય રાજ્યમાંથી ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ જોઈએ. એટલે કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે ને, તો 14 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો આ સુધારાથી સંમત હોવા જોઈએ, તો જ ફેરફાર છે એ થઈ શકે છે. ન્યાયિક ચુકાદાને આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બરાબર, બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. એટલે કે આપણું જે 395 કલમ છે, આ 395 પછી એક પણ 396મી નહીં થાય. બરાબર, વધારો નહીં થાય. એટલે કે એ એક પ્રકારનું મૂળભૂત માળખું છે. પણ તમે 395 છે તો તમારે નવો કાયદો આવ્યો, નવો નિયમ ઉમેરો છે, તો 395 કાઉન્સમાં 1 કરી નાખો, 395 કાઉન્સમાં એ કરી નાખો. એટલે આ રીતે તમે આંતરિક રીતે પેટા વિભાગ વધારી શકો છો, પણ મૂળ વિભાગ છે એ વધારી શકતા નથી. એટલે કે મૂળભૂત માળખામાં ફેરફાર થવો જોઈએ નહીં. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય. એટલે કે લોકોની માંગને અનુસાર જો સાદી બહુમતીથી પણ સુધારો થઈ શકે તો એવા બંધારણને સુપરિવર્તનશીલ અને લચીલું ગણવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી કેટલા અંશે તે દુષ્કર પણ છે. એટલે કે આપણે જોયું કે 2 રીતના બંધારણમાં સુધારો, 3 રીતના. તો એક છે સાદી બહુમતીથી પણ થઈ શકે છે અને એક છે રાજ્યોને સાથે લઈને કરવા પડે છે. એટલે સાદી બહુમતીથી ખૂબ જ સહેલાઈથી થઈ જાય છે, પણ રાજ્યોની જો એમાં સંમતિ લેવામાં આવે તો એ એક પ્રકારે ખૂબ જ લાંબી પ્રક્રિયા થઈ જાય છે. એટલે આપણું બંધારણ જટિલ પણ છે અને લચીલું પણ છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું શું છે? આગવું લક્ષણ છે. બરાબર, મેં તમને એમ કીધું કે આપણું બંધારણ કેવું છે? જટિલ પણ છે અને લચીલું પણ છે. એ લોકોની પરિસ્થિતિના આધારે જ એમાં કાર્યરત હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ તો કે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. સાર્વત્રિક એટલે કે દરેકને, પુખ્ત વય એટલે કે નક્કી કરેલી ઉંમરે જ મતાધિકાર મળશે. ત્યાં પછી એ જોવા નથી આવતું કે કયા ધર્મનો છે, કયા જાતિનો છે, એનું કેટલું ભણેલું છે, કેટલી એની આવક છે, એ કયા કોમમાંથી આવે છે, એનું જન્મસ્થાન ક્યાં છે, એ કાંઈ નથી જોવાનું. જો 18 વર્ષ થઈ ગયા એટલે એને મત આપવાનો અધિકાર છે. બરાબર, જોઈએ તો કે આ અંગે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે. એટલે હું વિદ્યાર્થી મિત્રો આમાં તમારે ખાલી યાદ રાખવા પણ એટલું છે કે 18 વર્ષની ઉંમરે દરેક લોકોને શું મળી જાય છે? મતાધિકાર મળી જાય છે. પછી એ ગમે તે ધર્મનો હોય, ગમે તે રાજ્યમાં જન્મેલો હોય, ગમે તે જિલ્લામાં એ કાર્ય કરતો હોય, ગમે તે લિંગ હોય એટલે કે સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે એટલો અભણ હોય અથવા તો શિક્ષિત હોય, ગમે એ જાતિનો હોય, સંપ્રદાયનો હોય, કાંઈ જોવા નથી આવતું. માત્ર એટલું જોવામાં આવે કે 18 વર્ષની પૂર્ણ થઈ ગઈ એટલે એ મત આપી શકશે. બરાબર, એટલું જ હું ચર્ચા કરવાનું છે. એટલે વધારે હું વાંચી જ જાઉં છું. બરાબર, બાકી તમારે એટલું જ યાદ રાખવાનું છે. જુઓ તો કે ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈપણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત, જન્મસ્થાન આવા કોઈપણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું જ પગલું છે. આપણા બંધારણમાં 18 વર્ષની ઉંમરે એ પછી મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, એ પછી વૈષ્ણવ સંપ્રદાયનો હોય, એ સ્વામિનારાયણ સંપ્રદાયનો હોય, એ રામાપીર સંપ્રદાયનો હોય, કે પછી એ આહિર હોય, એ પટેલ હોય, એ કોળી હોય, એ લુહાર હોય, એ 500 કરોડની મિલકત ધરાવતો હોય, એ 5 રૂપિયાની મિલકત ધરાવતો હોય, એનું જન્મસ્થાન ગુજરાત હોય, કે એનું જન્મસ્થાન પશ્ચિમ બંગાળ હોય, કે એનું જન્મસ્થાન જમ્મુ કાશ્મીર હોય, ગમે તે હોય, એ જોવાનું જ નથી. માત્ર જોવાનું એટલું છે કે એની 18 વર્ષ પૂરું થઈ ગઈ એટલે એને મતાધિકાર મળશે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાના પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર છે. મારી પાસે મતાધિકાર છે, મને મત આપવાનો અધિકાર છે, એટલે મને પસંદ હોય એ ઉમેદવારને હું મત આપી અને જીતાડવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ તો કે ચૂંટણીમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો અને મતદાન જાગૃતિને કારણે મતદાનનું વધેલું પ્રમાણ. આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. આપણે વિદ્યાર્થી મિત્રો સૌ જાણીએ છીએ કે હાલનો સમયગાળો એ ભારતમાં સૌથી વધારે 60% કરતાં પણ વધારે યુવકો રહે છે. બરાબર, એટલે કે યુવાન વસ્તી છે આપણી, એટલે મોટા પ્રમાણના નાગરિકો કેવા છે? યુવાઓ છે. એટલા માટે યુવાઓની સક્રિયતા છે એ રાજકીય બાબતમાં એક પ્રકારે પરિપક્વતા દેખાડે છે. ક્લિયર?
હવે આના વિશે ખૂબ જ વિશેષ ચર્ચા કરી ગયા છીએ. ધર્મનિરપેક્ષતા એટલે કે બિન સાંપ્રદાયિકતા. પહેલાં તમને ચોખ્ખા શબ્દમાં સમજાવી દો ધર્મનિરપેક્ષતા એટલે શું. તો કે ભારત દેશને કોઈ ધર્મ નથી, ભારત દેશને કોઈ ધર્મ નથી, પણ ભારતના નાગરિકોને પોતે જે પાડે એ ધર્મ માની શકે છે. બરાબર. તો આ અંગે પણ આપણે અમુકમાં અભ્યાસ કર્યો છે, એટલે વધારે ડીપમાં અહીંયા પણ હું નહીં વાત કરું. તો કે ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈપણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં આપવાનો. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય કેવું છે? તટસ્થ છે. એ માત્ર હિન્દુઓનું રાજ્ય નથી, એ માત્ર મુસ્લિમોનું રાજ્ય નથી, કે એ અન્ય ધર્મના લોકોનું નથી. એ બધા પ્રત્યે કેવું છે? તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી ઉપર છે. રાજ્ય કોઈપણ નાગરિક પ્રત્યે ધર્મને આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસાર ધર્મનું મહત્ત્વનું પાલન કરવાની, પ્રચાર પ્રસાર કરવાની સ્વતંત્રતા આપણા બંધારણમાં આપવામાં આવેલી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આના વિશે હું ડીપમાં કાંઈ ચર્ચા નથી કરતો. ખાલી એટલું જ કહી શકું કે ભારતના રાજ્યો છે એ કોઈપણ લોકોને ધર્મને આધારે, સંપ્રદાયને આધારે કે પછી સ્ત્રી પુરુષને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકતી નથી. રાજ્યને હંમેશા કેવું રહેવું પડે છે? તટસ્થ જ રહેવું પડે છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી, આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યોને ઘોષિત કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એક અધિકાર આપવામાં આવ્યો છે, ધાર્મિક અને એક પ્રકારે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જેમાં દરેક વ્યક્તિ છે પોતાનો ધર્મને માની શકે છે, એનો પ્રચાર પ્રસાર કરી શકે છે અને એની કોઈ પણ પ્રકારની રીત રિવાજ હોય તેનું પણ પાલન કરી શકે છે. રેડી? ચલો નેક્સ્ટ, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા એટલે શું? કોઈપણ પ્રકારનો કંઈ સિદ્ધાંત આવ્યો, કોઈપણ પ્રકારનો વટહુકમ આવ્યો, કોઈપણ પ્રકારનો કાયદો આવ્યો, ભલે પસાર થઈ ગયો હોય તો પણ એની સમીક્ષા છે એ એક પ્રકારે ન્યાયાલય છે એ કરી શકે છે. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રોમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાનું સત્તા અદાલતને સોંપવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર હોય કે રાજ્ય એ યોગ્ય રીતે કાર્ય કરે છે, અને કાર્ય કરે તો બંધારણની રીતે કરે છે કે નહીં એ જોવાનું કામ કોને આપવામાં આવ્યું છે? અદાલતને આપવામાં આવ્યું છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. એટલે કે સંસદને ભલે ગમે તેવી સત્તા હોય, પણ એમાં સર્વોપરી છે એ અદાલતી સમીક્ષા છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ હોય કે પછી બહાર પાડેલા આદેશ હોય, વટહુકમ હોય કે અદાલતી ચુકાદા હોય કે બંધારણ સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા પણ અદાલતને આપવામાં આવી છે. એટલે કે એક પ્રકારે રાજ્યની વિરુદ્ધ કે કેન્દ્રની વિરુદ્ધ કોઈપણ નિયમ હોય કે કોઈપણ પ્રકારની બાબત હોય, વટહુકમ હોય, એ બધી અદાલતમાં સોલ્વ થઈ શકે છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ અથવા તો સુધારાઓ કે બહાર પાડેલા હુકમો એ બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી, તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદ-બાતલ પણ જાહેર કરી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, સંસદમાંથી એક કાયદો ધાર્યો કે પસાર થયો, જસ્ટ એક એક્ઝામ્પલ, કે સંસદમાંથી કોઈ કાયદો પસાર થયો તો સંસદમાં એટલે કે રાજ્યસભા, વિધાનસભા, રાષ્ટ્રપતિ બધાએ સાઇન કરી નાખી. સંસદમાંથી કાયદો પસાર થઈ ગયો, પણ એમાંથી કોઈ એક વ્યક્તિએ કેસ કર્યો કે આ કાયદો છે એ બંધારણની વિરુદ્ધ છે, તો એમાં સુપ્રીમ કોર્ટ વચ્ચે આવશે અને એ જોશે કે ખરેખર આ કાયદો બંધારણની વિરુદ્ધમાં જ છે. જો હશે તો એને શું કરી નાખશે? રદ બાતલ કરી નાખશે. પછી ભલે સંસદે એને એક પ્રકારે પસાર કરેલો હોય. રેડી? એટલે તમે જોઈ શકો છો કે અદાલત છે એ એક પ્રકારે સર્વોચ્ચ છે. પછી છે મૂળભૂત હકો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવેલા છે. બરાબર? આપણે મૂળભૂત હકોની ચર્ચા તો કરવી જ ના પડે. સમાજના અથવા તો કોઈપણ વિષયના પાઠ્યપુસ્તક લ્યો, એનું પહેલું અને બીજું પેજ છે, એમાં આપણે ખબર જ છે મૂળભૂત અધિકારો આપણા લખેલા જ છે અને ફરજો પણ લખેલી હોય છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હકો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. સર્વાંગી વિકાસ એટલે કે દરેક રીતે સામાજિક, આર્થિક, રાજકીય, બરાબર, શૈક્ષણિક બધી રીતે વિકાસ કરવા માટે
સ્વતંત્રતાની ખાતરી છે આપે એવા હકો તો મળવા જ જોઈએ, અને એ એક ખરેખર લોકશાહી સમાજની શું છે, મહત્ત્વની મહામૂડી છે. બંધારણીય ઇલાજોનો હક અને 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં આપ્યો છે. આ બંધારણીય ઇલાજો એટલે શું? આ અદાલતી સમીક્ષા, બરાબર. બંધારણીય ઇલાજો એટલે અદાલતી સમીક્ષા. રેડી? એટલે કે જો આપણા હક ન મળતા હોય તો આપણે અદાલતમાં જઈ અને સમીક્ષા કરાવી શકીએ છીએ, એટલે કે સરકાર વિરુદ્ધ પણ આપણે કેસ કરી શકીએ છીએ. એના પછીનો મહત્ત્વનો મુદ્દો છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતર એટલે કે કોઈ પણ પ્રકારનું આયોજન કરવું હોય, કાયદો બનાવવો હોય, અને રાજ્ય શાસનમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું આપે છે? એને એક પ્રકારનો માર્ગદર્શન આપે છે. નામ જ એવું છે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. માર્ગદર્શન આપવાવાળો ભાગ બંધારણમાં પણ આપેલો છે કે રાજ્યએ આવા નિયમો બનાવવા જોઈએ જેથી પ્રજાનું કલ્યાણ થાય અને રાજ્ય છે એ કલ્યાણ રાજ્ય તરીકે બને, બરાબર. તે સિદ્ધાંતોને માર્ગદર્શક સિદ્ધાંતો પણ કહેવામાં આવે છે. પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. આના વિશે દસમાના આપણે વિશેષ ચર્ચા કરીશું, પણ હાલ જેટલું આપ્યું છે એટલું આપણે જોઈ અને પૂર્ણ કરશું. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે, બરાબર. પછાત વર્ગોમાં SC STના લોકો હોય, બરાબર, આદિજાતિના લોકો છે, એ બધા લોકો માટે એક પ્રકારે આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક રીતે આગળ વધે એટલા માટે ભારતના બંધારણમાં એના વિશે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે. ધારાગૃહો એટલે કે વિધાનસભા હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હોય, એમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડવા માટે એને અનામત બેઠકો પણ ફાળવવામાં આવેલી છે, એટલે કે રાજકીય રીતે સદ્ધર થઈ જશે. ત્યાર પછી સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે પણ શું એને આપવામાં આવ્યું છે? અનામતની કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક એને આપી છે. એટલે SC STના લોકો માટે સરકારી નોકરીમાં પણ એક પ્રકારે એને અનામત આપવામાં આવેલું છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિ, સુવિધાઓ એટલે કે સવલતો, ફી માફીની સગવડોનો લાભ પણ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણી એવી બાબતો બંધારણમાં એવી છે કે જે ખરેખર આપણા દેશને મહાન બનાવવા માટે મહત્ત્વની છે. તો આવી બાબતો અને આવા લક્ષણો છે કે જે આપણા બંધારણને એક પ્રકારે પરિવર્તનશીલ, લચીલું અને જટિલ પણ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે તમને સૌને સમજાઈ ગયું છે. વારંવાર રિપીટ મોડમાં વિડીયો જુઓ જેથી તમને વધારે સ્પષ્ટતા મળે. તો રાખીએ છીએ અહીં સુધી. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા પાઠ સાથે. અસ્તુ. જય હિન્દ.